હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છીએ મોઢામાં મૂકતા જોગડી જાય એવો 3 in 1 મેશૂપ પાક, અને એ પણ આજે આપણે બનાવીશું ઘી વગર. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. ખૂબ જ ટેસ્ટી બનવાનો છે અને ખૂબ જ ઇઝીલી ફટાફટ બની જાય છે. અને તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. તો અહીંયા સૌથી પહેલાં તો એક મિક્સર જારની અંદર શેકેલા મગફળીના દાણા લઈ લીધા છે અને અડધો કપ મેં કાજુ લઈ લીધા છે. બે અડધો કપ લીધેલા છે. એનો આ રીતે પાવડર બનાવી લેવાનો છે, એકદમ ઝીણો. અને હવે એને એક વાસણની અંદર આપણે લઈ લેશું. તો અહીંયા મેં ડાયરેક્ટ પેનની અંદર જ કાઢેલો છે. હવે એની અંદર આપણે અડધો કપ ટોપરાનું છીણ એડ કરી દેવાનું છે. અને 1 કપ મેં અહીંયા પાવડર સુગર લીધેલી છે, એને એડ કરી દઈશું. અને 1 કપ મેં મલાઈ લીધેલી છે, જે ઘરની મલાઈ હોય, આપણે દૂધની જે બને છે એ જ મલાઈ લીધેલી છે, ફ્રેશ મલાઈ છે. તો 1 કપ મેં મલાઈ એડ કરેલી છે. તો આ રીતના માપ સાથે આપણે બધી વસ્તુ એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી જેને આપણે ગેસની ફ્લેમ ઉપર રાખીશું. તો અહીંયા ગેસની ફ્લેમને આપણે મીડિયમ ઉપર રાખવાની છે અને આ રીતે ચલાવતા જઈશું. જેમ જેમ આપણે ચલાવીશું એમ મિક્સચર છે લાઇટ થતું જશે. આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવવું ખૂબ જ જરૂરી છે. આ મૈસૂર પાક બનાવવો ખૂબ જ ઇઝી છે ફ્રેન્ડ્સ. માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. બસ બીજું કોઈ સ્ટેપ નથી કરવાનું, આ રીતે ચલાવતું જવાનું છે. થોડી વારમાં જ છે મિક્સર પેનને છોડવા માંડશે, તમે જોઈ શકો છો. આને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું મિક્સર છે એકદમ લાઇટ અને ફ્લફી થવા માંડ્યું છે અને અહીંયા પેનને પણ છોડવા માંડ્યું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે જ્યાં સુધી જાડી પડે ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો હવે એની અંદર જાડી પણ પડવા માંડી છે ધીમે ધીમે, અને થોડો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો જેવી જાડી પડવા માંડે એવું જ આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું, વધારે નહીં ચલાવીએ. તો અહીંયા મેં ગેસની ફ્લેમને ઓફ કરી દીધી છે અને અહીંયા એક પેન મેં રાખી હતી ગ્રીસ કરીને, તો એની અંદર એડ કરી દઈશું. તો આ રીતનું થોડું હાઇટવાળું વાસણ હોય એની અંદર જ આપણે મૈસૂર પાકને એડ કરવાનો છે, સેટ થવા માટે રાખીશું આ રીતે. તો વધારે આપણે એને સ્પ્રેડ નહીં કરીએ, આ રીતે હલકું એવું સ્પ્રેડ કરી અને સેટ થવા માટે રાખી દઈશું. અને ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટથી આ રીતે ગાર્નિશ કરી દઈશું. પછી થોડો ઠંડો થાય ત્યારે જ આપણે એમાં કટ લગાવીશું. સાવ ઠંડો થયા પછી કટ નહીં લગાવીએ, થોડો એવો ઠંડો થાય 15-20 મિનિટ જેવું થાય પછી આપણે એની અંદર કટ લગાવી દઈશું. તો અહીંયા 15-20 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે એને આપણે પહેલાં કટ લગાવી દેવાના છે. તો આ રીતે કટ લગાવી દેવાના છે, તમે જોઈ શકો છો. થોડો ગરમ હશે ત્યાં હજી કટ લગાવવા ઇઝી રહેશે. તો આ રીતે બંને બાજુ કટ લગાવી અને આપણે સેટ થવા માટે પાછો રાખી દેવાનો છે. આ રીતે બંને બાજુ કટ લાગી ગયા છે. હવે આપણે સેટ થવા માટે રાખી દઈશું. સેટ થઈ ગયા પછી આપણે જોઈ લઈશું કે આપણો મૈસૂર પાક તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ જાળીદાર બન્યો છે, ખૂબ જ ટેસ્ટી પણ બન્યો છે. તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય બાય.